નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ વહીવટીતંત્ર દ્વારા કુદરતી જળ પ્રવાહ અને કાંસ પરના ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। નવસારી શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી નિરાલી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે કુદરતી કાંસ પર કરવામાં આવેલા પાકા બાંધકામ સામે તંત્રએ કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર નીચેથી કુદરતી કાંસ પસાર થાય છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ કાંસ પર પાકું બાંધકામ કરી ભવ્ય એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવ્યો હતો। તંત્રના જણાવ્યા મુજબ આ બાંધકામને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધ ઉભો થતો હતો। નેશનલ હાઈવે નંબર 48 ના માધ્યમથી 40 મીટરના દાયકામાં તેમજ ડ્રેનેજ ખાડી અથવા કુદરતી કાંસથી 9 મીટરની અંદર આવેલા ગેરકાયદેસર પાકા બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અભિયાન હેઠળ દબાણો દૂર કરી પાણીના કુદરતી વહેણને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નવસારીમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના કારણે અંદાજે 1.5 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પર વ્યાપક અસર પડી હતી। પૂર બાદ જિલ્લા વહીવટીતંત્ર, ચૂંટાયેલી પાંખ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કુદરતી પાણીના વહેણ અને કાંસ પરના દબાણો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો। આ નિર્ણયના ભાગરૂપે વહીવટી તંત્રે કુદરતી જળ પ્રવાહને અવરોધતા દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। નિરાલી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉપરાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું હોવા છતાં પૂર નિયંત્રણ અને જળ પ્રવાહ સંબંધિત નિયમોના ઉલ્લંઘન અંગે તંત્ર દ્વારા કોઈ પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી છે। વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નવસારી જિલ્લામાં જળ પ્રવાહ અને કુદરતી કાંસને અવરોધતા અન્ય ગેરકાયદેસર દબાણો સામે પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। નવસારીમાં અતિ ભારે વરસાદને કારણે દર વર્ષે પૂરની સમસ્યા સર્જાતી હોય છે। એમાં આ નિરાલી હોસ્પિટલ જે છે નેશનલ હાઈવે 48 પર, ત્યાં નિરાલી હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ ને એન્ટ્રી ગેટ છે એ આ B6 જે ખાડી છે એ ખાડીની ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ છે અને 2022 થી લઈને અત્યાર સુધી વારંવાર નેશનલ હાઈવે દ્વારા અને ડ્રેનેજ વિભાગ દ્વારા નિરાલી મેમોરિયલ હોસ્પિટલને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી કે આપનું આ ખાડીની ઉપરનું દબાણ છે અને આ સેન્ટ્રલ લાઇનથી 40 મીટર એટલે કે હાઈવેના ROW ની અંદર પણ આવી જાય છે એવું દબાણ છે। તો આ હાઈવે ઓથોરિટી અને ડ્રેનેજ બંને વારંવાર એમને સૂચના આપેલી કે આ દબાણ તમે હટાવો અને તમારી દિવાલને એન્ટ્રી ગેટને અંદર કરી લો, પરંતુ 4 વર્ષથી નિરાલી હોસ્પિટલ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી। પરિણામે દર વર્ષે જ્યારે પણ અહીંયા અતિભારે વરસાદ પડે ત્યારે અહીંયા જે ખાડી છે એ સાંકડી થવા પામેલી હોય, ખાડી ઉભરાઈ જાય, હાઈવે જામ થાય અને 6 થી 8 કલાક સુધી હાઈવે બ્લોક રહે, જે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। આ બધું ધ્યાને રાખીને આ વખતે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ગયા અઠવાડિયે મીટિંગ કરવામાં આવી અને આ ખાડીની ઉપરના તમામ દબાણોને નોટિસ આપવામાં આવી। નવસારી મહાનગરપાલિકા દ્વારા, ડ્રેનેજ વિભાગ દ્વારા, નેશનલ હાઈવે દ્વારા અને એના અનુસંધાને આજ રોજ અહીંયા સવારથી નિરાલી મેમોરિયલ હોસ્પિટલની જે કમ્પાઉન્ડ વોલ છે અને એન્ટ્રી ગેટ છે તેનું ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। DGVCL અને ગુજરાત ગેસના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, કારણ કે એમની લાઈનો જાય છે તો એ લોકો લાઈનોનું શિફ્ટિંગ કરી રહ્યા છે। પ્રાંત અધિકારી, મામલતદાર, PI, PSI, ડ્રેનેજ, નેશનલ હાઈવે આ બધાની હાજરીમાં મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ કાર્યવાહી થઈ રહી છે। આ તમામ કાર્યવાહી દરમિયાન તકેદારી રાખવામાં આવેલ છે કે અંદર કોઈ પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને સાથે સાથે અત્યારે ઉલ્લેખનીય એ છે કે હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ હાઈવે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે દરેક જિલ્લાની અંદર અને સુપ્રીમ કોર્ટની સૂચના છે કે હાઈવેથી 40 સેન્ટ્રલ લાઇનથી 40 મીટરની અંદર અને બિલ્ડિંગ કંટ્રોલ લાઇનની અંદર કાચા પાકા જે પણ સ્ટ્રક્ચર હોય તેને પણ તાત્કાલિક 2 મહિનામાં દૂર કરવાના છે। તો આ જે દબાણ છે એ દબાણ હાઈવે ટાસ્ક ફોર્સના દબાણ તરીકે પણ આઈડેન્ટિફાઈ થયું છે અને ખાડીની ઉપર દબાણ છે એ તો જગ જાહેર છે, દેખીતી રીતે ફલિત થાય છે। એટલે મારા અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર હાઈવે અને ડ્રેનેજ બંનેના જવાબદાર અધિકારીઓની હાજરીમાં આ તમામ ડિમોલિશન સંપન્ન થઈ રહ્યું છે અને આ તમામ ખાડી જે છે ખાડીને એની જે પહેલાંની પહોળાઈ હતી એ પહોળાઈ સુધી લાવીને અને હાઈવે દ્વારા એની સેન્ટ્રલ લાઇનથી 40 મીટરનું જે અંતર છે એ જળવાય એ રીતે તમામ ડિમોલિશન કરી અને પૂરું કરવામાં આવશે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।